દૈનિક જે વર્ષોથી કચ્છી લોકોના મનમાં વસે છે. ખાલી કચ્છમાં રહેતા નહીં, પણ કચ્છી જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં કચ્છ મિત્ર આજે બી પહોંચે છે. આપણે જોયું છે કરગિલ યુદ્ધના સમયે બહુ સારી રિપોર્ટિંગ કરી અને મદદ બી આપણે કરી. તો આ એક પ્રકારનું નવું ટ્રેન્ડ આપણે ઊભું કર્યું. પછી ઘણા બધા લોકો ફોલો કર્યો કે કેમ ના આપણે આવું ફંડ ઇટકો કરીને જવાનોના માટે સમર્પિત કરીએ. પણ શરૂઆત તો કચ્છ મિત્રે કરી. અમારો સ્ટાફ આખો અમે એક અલાયદી વ્યવસ્થા ઊભી કરી હતી. કચ્છ મિત્ર લગભગ હું ભૂલતો ન હું તો 1.25 કરોડ જેટલી રકમ એકત્ર કરી હતી. આખું દેશભક્તિ ભંડોળ હતું જન્મભૂમિ ગ્રુપનું કે લોકોને જ્યારે જરૂર પડી છે તો કચ્છ મિત્રની ફરજ છે. નામ બી તો કચ્છ મિત્ર છે ને, એટલે મિત્રતા તો નિભાવવી જ પડે. દીપકભાઈ, જ્યારે ઓપરેશન સિંદૂર થયું હતું એ ભુજમાં કેવો હાલાત હતી? અત્યારે રિસેન્ટલી થયું તો આપ તો અહીંયા હતા. નેચરલી રાતે સાયરન વાગે કે આજે જે યુવા પેઢી છે કે નાના બાળકો છે એ લોકોના મનમાં એક લિટલ બીટ સ્કેર, આમ થોડોક ભય તો હોય કે શું થશે કે ડ્રોનમાંથી. પણ એવું ભાગ્ય જ બન્યું હશે કે કોઈએ વિચાર્યું કે અમે અહીંયાથી જતા રહીએ કે ભુજ છોડી દઈએ. કારણ કે લગાતાર ઘણા બધા દિવસ સુધી ડ્રોન એટેક થતો અને આપણી બોર્ડર સુધી ડ્રોન આવી જતા, બધા આપણે મારી હટાવ્યા. પણ લોકોનો જુસ્સો બુલંદ હતો. અનેક આપદાઓ આવી, અનેક, અને બધી જ આપદાઓમાંથી કચ્છ ફરી ઊભું થઈ જાય. કચ્છી માળું કોઈ દિવસ અમારી સ્વભાવગત ખાસિયત છે કે કચ્છી માળું કોઈ દિવસ હિંમત નથી હાર્યો. જે નવા પત્રકારો બનવા માંગે છે એમના વિશે કંઈક ટીપ આપવાની હોય તો શું આપશો? સાહેબ, ટીપ એક જ છે કે પ્રામાણિકતા, અને બીજું કે પત્રકાર એક એવો જોબ છે કે તમે ડ્યુટી પર ચડવા માટે તમારે ઘડિયાળનો કાંટો જોવાનો છે, પણ ડ્યુટી પૂરી ક્યારે થશે એને તમારે કોઈ દી ઘડિયાળનો કાંટો જોવાનો નથી. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયો છે કચ્છ. અને જ્યારે કચ્છમાં સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યો હોય ને કચ્છ મિત્રને ના મળે તો આ યાત્રા અધૂરી રહે. ગુજરાતમાં અને કચ્છનું એક એવું દૈનિક જે વર્ષોથી કચ્છી લોકોના મનમાં વસે છે. ખાલી કચ્છમાં રહેતા નહીં, પણ કચ્છી જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં કચ્છ મિત્ર આજે બી પહોંચે છે. એક એવું પત્રકારત્વ જે જૂના જમાનાથી આજે એડવાન્સ ટેકનોલોજી સાથે પણ ચાલી રહ્યું છે, જે પણ વેલ્યુઝ છે એ એમને એમ જ છે. આજે અમે એમની ન્યૂઝ રૂમની મુલાકાત લીધી, બધા જોડે મળ્યા અને જઈને એક ફિલિંગ આવી કે ના, સાચું પત્રકારત્વ હજુ બી જીવિત છે અને કચ્છ મિત્રએ એને સંજોઈ રાખ્યો છે. કચ્છ મિત્રના એડિટર શ્રી દીપક માખણ આપણા સાથે છે. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ ખાસ રજૂઆતમાં. દીપકભાઈ, પહેલાં તો કચ્છ મિત્ર વિશે જાણવું છે. કેટલું જૂનું ન્યૂઝપેપર, કેટલા એડિશન, શું કઈ રીતે આપ આખું સંચાલન કરો છો? કચ્છ મિત્ર એટલે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ એનું અખબાર છે, જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર. અને વિશેષતા એ છે કે તમે પણ જાણતા હશો કે દેશમાં ટ્રસ્ટ સંચાલિત કદાચ હવે એકમાત્ર આ ગ્રુપ છે કે જે છાપાઓનું સંચાલન કરે છે. અને અમારી કચ્છ મિત્રની 7.5 લાખ રીડરશીપ છે અમારી. અને તમે જેમ કહ્યું કે કચ્છીઓ જ્યાં કચ્છીઓ વસે છે, આજે કચ્છના ગામડે ગામડે તમે કોઈ પણ ગામમાં જાશો તો તમને કચ્છ મિત્ર જોવા મળશે. અને અમુક ગામ એવા છે કે ત્યાં 2 કોપી હશે લેનાર, પણ અમારા જે વિતરકભાઈ છે એ 7 કિલોમીટર બાઇકથી જઈને પણ કચ્છ મિત્ર ફગાવશે. એટલે કચ્છ મિત્ર આ રીતે કામ કરે છે. અમારો 79 વર્ષ થઈ ગયા. 20મી જુલાઈ 1947થી શરૂઆત, અને આવતા વર્ષે અમે 80મા વર્ષમાં પ્રવેશશું. અને ખાસ કહેવાનું એ કે સરહદી જિલ્લો છે કચ્છ, આપ સૌ જાણો છો. અને કચ્છ મિત્રએ પોતાનું એક વર્ષોથી અમારું સૌરાષ્ટ્ર ટ્રસ્ટની તો જે લોક કલ્યાણ અને લોક શિક્ષણની નીતિ છે, તો કચ્છ મિત્રએ પોતાનો એક સિદ્ધાંત બનાવ્યો છે કે સીધી લીટીનું પત્રકારત્વ અને રાષ્ટ્રવાદ અને કચ્છ હિત એ બંનેને પ્રાધાન્ય, અને એની આડે આવનારી કોઈ પણ વસ્તુ કચ્છ મિત્ર ચલાવી ન લે. અને એવા ઘણા બધા કિસ્સા છે, ઘણા બધા એવા રિપોર્ટ પણ છે. દીપકભાઈ, આપનેથી જાણવા મને મળ્યું હતું કે કચ્છ મિત્રની ખાસ પહેચાન એ છે કે કચ્છ છે ને જિલ્લો બહુ મોટો છે અને ખૂબ સરહદી વિસ્તાર છે. ખૂબ એક જગ્યાથી બીજી જગ્યાએ જાઓ તો ખૂબ સમય બી લાગે છે. તો આપનું નેટવર્ક કેટલું સ્ટ્રોંગ છે? ગામે ગામ આપના એક પત્રકાર છે. વિવેકભાઈ, આજે જે રીતે આજનું પત્રકારત્વ જે આસાન બન્યું છે,
આપણે વોટ્સએપ ને સોશિયલ મીડિયાને કારણે હું 1989માં દાખલ થયો એ વખતનું મને યાદ છે કે ત્યારે કચ્છના સમાચાર મેળવવા એટલે એક ટપાલની વ્યવસ્થા, અને આપણે જાણીએ છીએ કે ટપાલ એ વખતે પોસ્ટ બહુ ચાલતી અને કોઈ પણ કવર લખીને સમાચાર મોકલી આપે. એના પહેલાંની વાત કરું કે જ્યારે કદાચ હું ત્યારે નાનો હોઈશ એ વખતે કચ્છ મિત્રનું નેટવર્ક જે અમારી કચ્છ મિત્રની ફાઇલોમાં સચવાયેલું છે અને અમારા જે પૂર્વસૂરીઓ પાસેથી વાતમાં જાણ્યું છે એ વખતે એવું હતું કે કચ્છ મોટો જિલ્લો, અને જિલ્લો મોટો એટલો કે તમે રાપરથી નારાયણ સરોવર જવું હોય તો બસમાં તમને 5 થી 6 કલાક લાગે. એટલે સમાચાર ત્યાંથી મેળવવા કોઈ, કારણ કે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની બસ વર્ષ અમુક વિસ્તારમાં તો બસ પણ નહીં. ત્યારે કંઈ વરસાદ પડ્યો કે કાંઈ શું બન્યું તો ત્યાંથી અમારે દેવરામ વરુ, બહુ જૂના દાયકાઓ થઈ ગયા, તો એ ચિઠ્ઠી લઈને બસ સ્ટેન્ડમાં ઊભા હોય અને બસ જોવે કે ક્યાંથી આવી અને ભાઈને પૂછે ક્યાં આવો છો, શું સમાચાર છે, ત્યાં શું સગવડ છે, પાણી છે, આમ થયું, એમ સમાચાર મેળવતા. અને આ જાતનું ધીમે ધીમે કચ્છ મિત્ર જામતું ગયું અને ફેલાવો એનો વધતો ગયો અને સમાચારોની જરૂરિયાત વધી. એટલે ગામડે ગામડે અમારા પ્રતિનિધિઓ કે ખબરપત્રીઓ અમે ડેવલપ કર્યા. અને આજે સ્ટીલ ટુડે કદાચ હું માનું છું કે ગુજરાતના કદાચ કોઈ છાપા પાસે કચ્છ મિત્ર જેટલી ફોજ નહીં હોય. અમારી જે સ્ટ્રેન્થ છે ને કે આજે લખપતના દુર્ગમ ગામડામાં કોઈ ઘટના બને તો કચ્છ મિત્રમાં તરત આવી જાય. અને આજે તો ચલો મેં કહ્યું બહુ સાહજિક છે કારણ કે સોશિયલ મીડિયા આવી ગયું, પણ એ વખતે કચ્છ મિત્ર એકમાત્ર એવું છાપું હતું કે એવા સમાચાર અમુક પ્રકારના કોઈની તાકાત નથી કે સમાચાર પેદા કરી શકે, ને એવા ગામડાના સમાચાર હોય, દૂર દૂરના એનું ડેવલપમેન્ટ હોય. આ બધું કચ્છ મિત્રના પ્રતિનિધિઓ થકી આજે પણ સૌથી વધુ અમારા પ્રતિનિધિઓ છે. અમારો સ્ટાફ તો છે જ, અમારે લગભગ 25 અમારું પ્રિન્ટ મીડિયમ પત્રકાર અને 5 અમારી પત્રકારો છે ડિજિટલ ટીમમાં. એના ઉપરાંત અમારે જે ખબરપત્રીઓ છે એ લોકો આજે પણ એટલી ચીવટથી ફોટોગ્રાફ્સ હોય કે સમાચાર હોય એ અમને મોકલે છે. તો આ આમ જોવા જઈએ તો કચ્છનું એકમાત્ર દૈનિક છે કચ્છ મિત્ર. આ ફૂલ દૈનિકો આજે કચ્છમાંથી પ્રિન્ટ થતા અખબારો ઘણા બધા આવી ગયા, પણ અમે એમ ગૌરવથી એમ કહી શકીએ છીએ અને અમે અમારા ફાઇલોમાં લખાયેલું પણ છે કે કચ્છ મિત્રનું જે આજની તારીખમાં કચ્છ મિત્રનું જે પત્રકારત્વ છે કદાચ ગુજરાતના કોઈ છાપામાં શક્ય નથી. કે હું તો ખાલી વાત કરું કે હમણાં પ્રજાસત્તાક દિવસ હમણાં જ થયો 26મી જાન્યુઆરી. ભાઈ કચ્છ મિત્ર એવું છાપું છે કે અમે લગભગ જે પણ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી જાય એના પછી પણ તમને 15 દિવસ સુધી અમને આખું પાનું ભરીને અમે ધ્વજવંદનના સમાચાર છાપીએ છીએ. અને એ એટલા માટે કે ઘણી વખત વાચકો પાસેથી કે શહેરી જે વાચકો છે એને કદાચ એમ લાગે કે આ અમારી જગ્યા બહુ બગાડે છે, પણ એનું કારણ સાહેબ એવું છે કે ભૂતકાળમાં આવી ઘટના બની ચૂકી છે, એમાંથી અમે સબક શીખ્યા છીએ કે કોઈ ગામડે અમુક ગામડા એવા છે કે આજે ગામની વસ્તી 25-50 ઘર છે, શાળામાં 25-30 બાળકો ભણે છે, શિક્ષક છે. એ સાહેબ ગામમાં કોઈ દિવસ ફંક્શન ન થાય, માત્ર આ 2 દિવસ એવા છે કે એની ઉજવણી થાય, ગામ ભેગું થાય, બાળકોને એમાં ઇનામ મળે, કોઈ મીઠાઈ સાટા આપે 15મી ઓગસ્ટ કે 26મીએ, અને એના સમાચાર કે ફોટોગ્રાફ કચ્છ મિત્રને છપાય. અમે એક વખત નહોતા લીધા તો પછી ગામવાળા અમને મળવા આવે અને વાત કરી કે ભાઈ આ તમે નહીં લ્યો તો બધું થાતું બંધ થઈ જશે. આજે દાતા ગામમાં એક પંખો નખાવી દે શાળામાં, એ સમાચાર પણ અમે કચ્છ મિત્રમાં 4 લીટીમાં લઈએ, કારણ કે આ બધું છાપામાં આવે છે તો લોકોની અપેક્ષા છે અને એનું દાતાનું આખું એક નામ થાય કે જો આણે ગામને મદદ કરી છે. એટલે આ જાતનું મારું કહેવાનો મતલબ એમ હતો કે આ પ્રકારનું જે પત્રકારો છે સાહેબ ગુજરાત લેવલના કે બીજા બધા પેપર આવ્યા એ બધાએ કચ્છ મિત્રની આ જે ન્યૂઝ પોલિસી છે એને બધાએ ફોલો કરવું પડ્યું છે. આજે બધા પેપર આ જ જાતના સમાચાર લે છે, ક્લબના સમાચાર મને નથી લાગતું કે કોઈ છાપામાં ક્યાંય છપાતું હોય, પણ એવા સેવાના સમાચાર, કોઈ આજે કોઈ હોસ્પિટલને ડાયાલિસિસ માટે કોઈ 5,000 કે 10,000નું દાન આપે છે એનો પણ મેં નાનો ફોટો અને ડિટેલ લઈએ છીએ. આના કારણે જ લોકો સાથે કનેક્શન થાય છે ને આપણે એમ કે બહુ માનવતાનું કામ છે ને જે તે સંસ્થાને એની મદદ પહોંચે છે. દીપકભાઈ, જો આપણે ઇન્વેસ્ટિગેશન જર્નલિઝમની વાત કરીએ તો એક બહુ જ સારો છે કે ફરજી શિક્ષકોનું બહુ મોટું કૌભાંડ કચ્છ મિત્રે પકડ્યું હતું અને આખા ગુજરાતમાં એનું નામના થઈ હતી.
તો એ કિસ્સો ચોક્કસથી બતાવો. સાહેબ ઘણા બધા કૌભાંડ તો તમે સમજી શકો 80 વર્ષમાં ઘણું બધું એવું થયું હોય, પણ તમે જે વાત કરી 90ના દાયકાની વાત છે. અને એક કોટડા ચકાર બાજુના કોઈ ગામડામાં, ગામનું નામ હું ભૂલી ગયો, એક ગામમાં એક શિક્ષકે સુસાઇડ કર્યો હતો. એ વખતે આપઘાત કર્યો, અને આપઘાતમાં એણે સુસાઇડ નોટ જે લખી હતી એ એટલી ગડબડી અક્ષર કે કાંઈ સમજી ન શકાય. કોઈ એના હાથમાં આવી, અમારા પત્રકાર ફકીર મોહમ્મદ ચાકી, હું યાદ કરીશ, આજે પણ અમારું કામ કરે છે, એમને કોકે વાત કરી કે ભાઈ આ શિક્ષકની ચિઠ્ઠી છે. બધાને નવાઈ એ લાગી કે એક શિક્ષક જે શાળાના આચાર્ય તે મુખ્ય શિક્ષક તરીકે કામ કરે છે, એને લખતા નથી આવડતું. એના ઉપરથી કંઈ ખ્યાલ આવ્યો કે આ તો કંઈ ખોટું છે, અને ધીમે ધીમે અંદર ઉતર્યા એમાંથી એવું બધું બારે આવ્યું કે આ જાતનું બોગસ શિક્ષક ભરતી કૌભાંડ બહુ મોટા પાયે કચ્છમાં ચાલ્યું છે, અને ગુજરાતમાં પણ આ પ્રકારનું થયું છે કે એ જાતના શિક્ષકો ખોટા પ્રમાણપત્રના આધારે ભરતી થઈ જાય અને એ નોકરી મેળવી લે. ગામડામાં શિક્ષકનો રૂઆબ એવો હોય કે કોઈ એને ચેલેન્જ કરતાં પણ અચકાતા હોય. પાછા એ જમાનામાં 90ના દાયકામાં એ આખું કૌભાંડ હતું, અને એમાં ઘણી બધી તપાસ થઈ, અને સરકાર લેવલે વિધાનસભામાં પણ આ પ્રકરણ ગાજ્યું હતું. પછી ઇવન કોવિડ વખતે જે દવાઓનું ચાલતું એ કચ્છ મિત્રએ છાપ્યું છે. એના પહેલાં ઘણા બધા કિસ્સાઓ છે. હું ધરતીકંપની વાત કરી, હમણાં જે 25 વર્ષ ધરતીકંપને થયા, એ ધરતીકંપ પછી જે કાટમાળ કૌભાંડ છે એ બહુ ચાલ્યું હતું. કાટમાળ, કારણ કે એ વખતે તો બધું કામ સરકારની પૈસો ખૂબ આવતો ચારે બાજુથી, બહારની એજન્સીઓ અને ગવર્મેન્ટ, કારણ કે બહુ ફાસ્ટ કામ કરવાનું હતું. અને જે કાટમાળના કોન્ટ્રાક્ટ રાખનારાઓએ એટલું બધું એનું બિલિંગ ઓવર થતું, ને અમારા રિપોર્ટરે પકડ્યું અને એમાં હિસાબ અમે આપ્યો હતો કે આટલા મેટ્રિક ટન કાટમાળ આટલા દિવસમાં આટલાથી આટલા અંતર વચ્ચે જો એનું ઠલવવાનું કામ થયું હોય તો આટલું, એટલે આ શક્ય જ નથી આ બધું. એટલે એ પણ એક મોટું સ્કેમ હતું. આવા તો ઘણી બધી કામગીરી કચ્છ મિત્રની ક્રેડિટ છે. યુવકભાઈ, કચ્છ મિત્ર ઓલવેઝ રાષ્ટ્રવાદને સાથે લઈને ચાલતું હોય છે. આપણે જોયું છે કરગિલ યુદ્ધના સમયે બહુ સારી રિપોર્ટિંગ કરી અને મદદ બી આપણે કરી. તો આ એક પ્રકારનું નવું ટ્રેન્ડ આપે ઊભું કર્યું. પછી ઘણા બધા લોકો ફોલો કર્યો કે કેમ ના આપણે આવું ફંડ ઇટકો કરીને જવાનોના માટે સમર્પિત કરીએ. પણ શરૂઆત તો કચ્છ મિત્રએ કરી. હા, શરૂઆત એટલે કચ્છ મિત્રનું મેં જેમ કહ્યું કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અમારું છે, અને ટ્રસ્ટનું હંમેશા એની ભાવના એ જ હોય છે કે લોકોને કઈ રીતે મદદરૂપ થવું. અમારા પ્રવીણચંદ્ર ગાંધી એ વખતેના મેનેજિંગ ચેરમેન, અને પછી દામજીભાઈ એન્કરવાલા અમારે ચેરમેન બન્યા, અને એ લોકોના હૃદય ઉદાર દિલ. એટલે કચ્છ મિત્રએ પણ કચ્છનું, તમે ઉપર વાંચતા હશો પત્ર નહીં મિત્ર, અને કચ્છના એમ કહીએ છીએ, લોકોએ વાચકો એમ કહે છે કે કચ્છ મિત્ર લોકોના, કચ્છીઓના સુખ દુઃખનું સાથી છે. એટલે જ્યારે પણ કુદરતી આફત આવી, એમાં ચારે દુષ્કાળ હોય કે વાવાઝોડું હોય, ધરતીકંપ હોય, કોવિડ હોય, કચ્છ મિત્રએ અમારી એક પત્રકાર તરીકે અથવા તો અખબાર તરીકે તો જે ભૂમિકા ભજવી જ છે, અને પણ એક NGO તરીકે અમે લોકોની હંમેશા મદદરૂપ થયા છીએ. અમે, તમે જે કારગિલ વોરની વાત કરો છો, એ વખતે આખા દેશમાં જબરદસ્ત માહોલ હતો, અને કચ્છ તો 3 મોટા યુદ્ધ જોઈ ચૂક્યું છે. હવે આપણે આને ઓપરેશન સિંદૂર લખીએ તો 4 યુદ્ધ આપણે કહી શકીએ. અને એ વખતે જબરદસ્ત માહોલ 1971માં જેવો માહોલ હતો ને, રાષ્ટ્રભક્તિનો માહોલ આખા દેશમાં હતો. અને ત્યારે આપણે નુકસાન પણ એ વખતે કારગિલમાં શરૂઆતમાં આપણે થયું, ત્યારે એક ભાવના હતી કે જવાનોને કંઈક એના ફેમિલીઝને કે મદદરૂપ થઈ, અને અલગ અલગ અખબાર ગ્રુપે જે વાચકોને સામે ટહેલ નાખીને ભંડોળ એકત્ર કર્યું હતું. સાહેબ, જન્મભૂમિ ગ્રુપે આ રીતે અમારું ફૂલછાપ છે, જન્મભૂમિ છે, વ્યાપાર છે, અને કચ્છ મિત્ર, અમે આખા ગ્રુપનું લગભગ 8.5 કરોડ ધનરાશિ અમારી એકત્ર થઈ હતી. અને કચ્છ એકમાત્ર જિલ્લો, મને યાદ છે કે એ વખતે સવારે ઓફિસ ખુલે ને, 9:30 વાગ્યાના માણસો લાઈન લગાવીને ઊભા રહી ગયા હોય, અને કોઈ ચિલ્લર હોય કે કોઈ 2 રૂપિયા 5 રૂપિયાની નોટ હોય, અને આમ જે ગમચો બધા માણસો ઓળતા હોય એમાં વીટીને લઈ આવે, એમ કે કચ્છીમાં કે અહીં લેખી ગણો કેટલા અહીં અમે ભેગા કર્યા છે એમ કરીને. અને અમારો સ્ટાફ આખો અમે અલાયદી વ્યવસ્થા ઊભી કરી હતી. કચ્છ મિત્ર લગભગ હું ભૂલતો ન હોઉં તો 1.25 કરોડ જેટલી રકમ એકત્ર કરી હતી. આખું દેશભક્તિ ભંડોળ હતું જન્મભૂમિ ગ્રુપનું. એમાંથી અમે ધર્મશાલા ચોકી આજે સરહદની છે, આજે ત્યાં કોઈ આરોગ્યની ફેસિલિટી નહોતી, અમે ઇમરજન્સી મેડિકલ સેન્ટર બનાવી આપ્યું ધર્મશાલામાં, અને 2 હેવી આર્મીની જે લશ્કરને કામ આવે એવી એમ્બ્યુલન્સ અમે ભેટ આપી હતી. ઉપરાંત જે ફંડ હતું
એમાંથી જે વોર વિડોઝ હતી, કારગિલ વોરમાં જે શહીદ થયા આપણા જવાનો, એ વોર વિડોઝનું લિસ્ટ ડિફેન્સ મિનિસ્ટ્રીમાંથી અમે મેળવ્યું અને એ બધાને યુટીઆઈમાં ઇન્વેસ્ટ કરી આખી સિસ્ટમ ગોઠવવાની હતી કે વર્ષો સુધી એમાંથી એને પેન્શન નિરંતર મળતું રહે, એના બાળકોનો અભ્યાસ થાય. અને આનંદની વાત એ છે કે એ વખતે જ્યોર્જ ફર્નાન્ડીસ ડિફેન્સ મિનિસ્ટર હતા અને આ કારગિલ વોરનો જવાનો માટેનો ચેક લેવા એ મુંબઈમાં જન્મભૂમિ ભવનમાં પોતે ગયા હતા. એટલે એક અમારી વિશ્વસનીયતા. અને પછી તો અમે વાવાઝોડા વખતે અમે કંડલા બાજુ કોલોની બનાવી અને 98નું સાયક્લોન એ વખતે અહીંયા મુંદ્રા તાલુકો કંઠીપટ કહેવાય અને કંઠીપટ અને ગ્રીન બેલ્ટ એ સમયે. આજે તો ઉદ્યોગો આવ્યા અને બધું ઘણી બધી અલગ સ્ટોરી ઊભી થઈ ગઈ છે, પણ ત્યારે ખારેકના હજારો ઝાડ નષ્ટ થઈ ગયા હતા. અને ખારેકનું ઝાડ મોટું થાય, દેશી ખારેકનું, અને મોટું થાય અમુક વર્ષો પછી જે દર વર્ષે એનો પાક આવતો હોય, ખારેક આવતી થાય, પણ આ એક સાથે નષ્ટ થયા એટલે ખેડૂતોને આમ એટલી બધી ખરાબ હાલત હતી. અને એમ કહેતા હતા કે અમારે કેમ ઘરમાં જુવાન દીકરો ગુજરી ગયો હોય, બધા માથે હાથની રોતા હતા. એ વખતે અમારા પ્રવીણચંદ્રભાઈ, દામજીભાઈ, અમે બધા, હું પણ એ પ્રવાસમાં સાથે હતો, ત્યારે અમે ખારેકના ઝાડ માટે ટીસ્યુ લેબ આખી ઊભી કરી. ત્યાં શાળાઓમાં અમે 25 લાખ એ વખતે ભંડોળ આપ્યું હતું. પછી પણ મને લાગે 10 લાખ અમે આપ્યા. અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ત્યાં ટીસ્યુ ખાતે લેબ કરી અને ટીસ્યુમાંથી શું થાય કે એમાં ઝડપથી રોપા થાય અને ઝડપથી એ મોટા થઈ જાય. એ બધું કામ કર્યું. ધરતીકંપ વખતે 5 ગામ અમે બનાવ્યા. 5 ગામ: વિછિયા, પાલનપુર, મેડી, લેર, બધાને ઘર બનાવી આપ્યા. કોવિડ વખતે પણ બધાએ, ચાલો આ તો અમે કોઈ એના માટે અભિમાન નથી લેતા, પણ એક અમારું ઉત્તરદાયિત્વ જવાબદારી સમજીએ છીએ કે લોકોને જ્યારે જરૂર પડી છે તો કચ્છ મિત્રની ફરજ છે. પણ નામ બી કચ્છ મિત્ર છે ને, એટલે મિત્રતા તો નિભાવવી જ પડે. દીપકભાઈ, જ્યારે ઓપરેશન સિંદૂર થયું હતું એ સમયે ભુજમાં કેવો હાલાત હતી? અત્યારે રિસેન્ટલી થયું તો આપ તો અહીંયા હતા, કેવો હાલાત કેવા હતા? અમે તો અમદાવાદમાં હતા, પણ અહીંયા કેવા હાલાત હતા? ઓપરેશન સિંદૂર વખતે નેચરલી, કારણ કે એ વખતે જે જૂની પરિસ્થિતિ યુદ્ધની હતી, જે જૂનું યુદ્ધ જેણે જોયું હતું, ત્યારે તો યુદ્ધ બોર્ડર ઉપર લડાતું. બરાબર. વિમાનમાંથી બોમ્બ ફેંકે ને જે 1971નો જે કિસ્સો છે, બરાબર. પણ આ વખતે જે આખી નવી પદ્ધતિનું યુદ્ધ લડાણું, પણ હું એમ કહીશ કે લોકોનો જુસ્સો ખરેખર બુલંદ હતો. નેચરલી રાતે સાયરન વાગે કે આજે જે યુવા પેઢી છે કે નાના બાળકો છે, એ લોકોના મનમાં એક લિટલ બીટ સ્કેર, આમ થોડોક ભય તો હોય કે શું થશે કે ડ્રોનમાંથી. પણ એવું ભાગ્ય જ બન્યું હશે કે કોઈએ વિચાર્યું કે અમે અહીંયાથી જતા રહીએ, કે ભુજ છોડી દઈએ, કારણ કે લગાતાર ઘણા બધા દિવસ સુધી ડ્રોન એટેક થતો અને આપણી બોર્ડર સુધી ડ્રોન આવી જતા, બધા આપણે મારી હટાવ્યા. પણ લોકોનો જુસ્સો બુલંદ હતો. અને જ્યારે એલાન થયું કે તમારી પ્રિકોશન તરીકે તમે બ્લેકઆઉટ આવ્યું અને વાહનોની લાઇટ બંધ રાખી અને બધાએ ચાલુ, થોડાક એવા હશે કે જેને કંઈ આની ગંભીરતા કદાચ ન હોય, એને એકાદ દિવસે હું ચાલ્યું હતું કે બ્લેકઆઉટમાં માણસો જોવા નીકળ્યા હતા કે વોટ ઇઝ બ્લેકઆઉટ. પછી બધાને ખ્યાલ આવી ગયો. અહીંયા બધા ઘણા કરે RSSથી માંડી બધા કાર્યકર્તાઓ ઊભા રહી ગયા હતા અને બધાને ડીમર ચાલુ રાખવા. અને પછી તો બધું એકદમ પીસફુલ અને જે પણ નીતિ નિયમ પાળવાના હોય એ બધા પાડ્યા. અને ઘણા બધા એવી તૈયારી બતાવી હતી કે તમારે કાંઈ જરૂર પડે તો અમે અહીંયા છીએ. અમે કિસાન સંઘ હોય કે બધા યુવા મંડળો હોય. દીપકભાઈ, છેલ્લા 3-4 દિવસમાં અમે લગભગ 16-17 શો કરી લીધા. એક વસ્તુ અમે જોઈ છે, જેને બી મળીએ છે ને, કચ્છમાં એક વસ્તુ છે કે અનેક આપદાઓ આવી, અનેક, અને બધી જ આપદાઓમાંથી કચ્છ ફરી ઊભું થઈ જાય. એક નવું કચ્છ, દર આપદા પછી એક નવું જ કચ્છ જોવા મળે. આ અહીંયાના લોકોની કચ્છિયત વિશે મારે જાણવું છે કે અહીંયાના લોકો કઈ મિટ્ટીના બનેલા છે કે હારતા નથી, ડરતા નથી, અને એમના લોકોને અંદર જીજીવિષા છે, જીવવાની એક ઉમ્મીદ છે. 100% વિભાઈ. અને જે કચ્છની જે ખુમારી કયો કે એનું ખમીર કયો, કુદરતી આફત સામે લડવાનું, હું જસ્ટ એક વાત કરું કે અમે 2 દિવસ પહેલાં જ અમે સ્મૃતિ વંદના, ધરતીકંપને 25 વર્ષ થયા એ નિમિત્તે અહીંયા સરસ કાર્યક્રમ કર્યો હતો સ્મૃતિ વનમાં. અને મુખ્યમંત્રી પણ ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પણ ખાસ આવ્યા હતા. અને મેં એક કોફી ટેબલ બુક બનાવી, એની થીમ બનાવી છે રાધર. એની થીમ પણ એ છે કે કચ્છ ચાલો ખતમ, સમયાંતરે એવું નિરંતર કુદરતી આફત આવે ને એમ લાગે કે હવે તો પૂરું, ત્યારે દુષ્કાળ હોય કે પાણીની કમી થાય
અતિવૃષ્ટિઓ આવી છે, વાવાઝોડા, ધરતીકંપ, પણ કચ્છી માળું કોઈ દિવસ અમારી સ્વભાવગત ખાસિયત છે કે કચ્છી માળું કોઈ દિવસ હિંમત નથી હાર્યો. અને સાહેબ એવા કિસ્સા જોવા મળશે, એટલું ખમીર કે એટલી ખુમારી છે કે ધરતીકંપ વખતે ગામડામાં માણસો ગયા હોય ને ત્યારે કોઈ મને ઘણા બધા મિત્રોએ વાત કરી, અમે ગામડામાં ગયા અહીંયા, ઘર તૂટેલું હોય, પછી બપોરે ગયા એવા સમયે ગયા અહીંયા તો પેલા બેન હોય પૂછે કે તમે રોટલો ખાધો, તમારી પાસે એને ઘરમાં કાંઈ નથી પણ છતાં એની તૈયારી છે કે ભાઈ આ સાહેબ બપોર જમવાનો ટાઈમ છે તો ભૂખ્યા ન જાય. આ એક સ્વભાવગત કચ્છની જે ખુમારી કયો કે ખમીર કયો અને પુરુષાર્થ કયો, હું માનું પુરુષાર્થ પણ કહી છે, કારણ કે આ સંજોગો સામે લડવું આસાન નથી. કદાચ એનું કારણ એ હોઈ શકે કચ્છની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ને, અહીંયા એક્સ્ટ્રીમ, બધું એક્સ્ટ્રીમ ઠંડી તમે જોતા હશો, હમણાં શિયાળો છે તો કચ્છમાં ઠંડી એક્સ્ટ્રીમ ઠંડી પડે, ગરમી એવી પડે અહીંયા, ગરમી ખાસ કરીને લૂ વાય, અહીંયા પસીનો ઓછો નીકળે, સાંજે પ્લીઝન્ટ હોય. વરસાદમાં એવું છે, વરસાદ પડે તો પછી પડ્યા જ કરે અને ન પડે તો વર્ષો નીકળી જાય બધું. એટલે આ બધી જે કુદરતની જે કસોટી છે ને, બધાના મન કે શરીર એવા કેળવાયા છે કે આપણે આફત છે એટલે આફત સામે આપણે સતત લડવાનું છે. એટલે આ એક નૈસર્ગિકતા કચ્છીઓની છે કે તમારે કોઈ દી હાર નથી માનવાની. રાજાશાહીનો જમાનો હોય કે પછી પાકિસ્તાન સામેના યુદ્ધ હોય, કુદરતી આફત હોય, કે આપણે હંમેશા આનો પ્રતિકાર કરવાનો છે. અને આપણે જાણીએ છીએ કે આ બધું હંમેશા ટકતું નથી, એમાંથી આપણે બેઠા થવાનું છે અને આપણે આગળ વધવાનું છે. અને જે ધરતીકંપની પછીની કહાની આજે આપણે જોઈએ છીએ, ચાલો દેશ વિદેશની સંસ્થાઓની મદદ મળી, સરકારને સારા પેકેજ મળે, બધું સારું, પણ કચ્છી માણસ એની જે જીજીવિષા તમે શબ્દ વાપર્યો, અથવા તો ટકી રહેવાની કે હિંમત કેળવીને આગળ વધવાની જે વાત છે, એને કારણે જ કચ્છ આજે કદાચ ગુજરાતનો સૌથી ઝડપથી વિકસતો જિલ્લો બની ગયો છે. છેલ્લો એક પ્રશ્ન, આટલા વર્ષોથી આ પત્રકારત્વ કરો છો, જે નવા પત્રકારો બનવા માંગે છે એમના વિશે કંઈક ટીપ આપવાની હોય તો શું આપશો? સાહેબ ટીપ એક જ છે કે પ્રામાણિકતા, અને બીજું એમ કે પત્રકાર એક એવો જોબ છે કે તમે ડ્યુટી પર ચડવા માટે તમારે ઘડિયાળનો કાંટો જોવાનો છે, પણ ડ્યુટી પૂરી ક્યારે થશે એને તમારે કોઈ દી ઘડિયાળનો કાંટો જોવાનો નથી. તમારે બીજી તૈયારી રાખવાની, સોશિયલ લાઈફની તમારે બહુ કોઈ ખેવના નહીં રાખવાની કે હું આજે ઓફ ડે મળશે કે હું બહારે જઈશ ફેમિલી સાથે કે ફિલ્મ જોવા જઈશ, કારણ કે એ આ લાઈફમાં શક્ય જ નથી. અને જો તમારે આગળ વધવું છે, તમારે પત્રકાર માત્ર નોકરી કરવી છે તો આ થઈ શકે, એવું ઘણા કરતા હશે, પણ તમારે પત્રકારત્વમાં કારકિર્દી ઘડવી છે, નામ કમાવવું છે, પ્રતિષ્ઠા મેળવવી છે, તો તમારે બધું ભૂલી અને યા હોમ કરીને પડો. તો આ જ એક સિસ્ટમ છે પત્રકારત્વની. અને આજની પેઢી માટે ખાસ મારે એ જ વસ્તુ કહેવાની છે કે તમારી સચ્ચાઈ, કોઈ પણ ગિમિક, ન્યૂઝમાં કોઈ ગિમિક ન હોવું જોઈએ કારણ કે આ વસ્તુ એ સમાચાર એવી વસ્તુ છે કે આપણી એક ઉત્તરદાયિત્વ છે, આપણે વાચકો કે દર્શકો માટે છીએ. અને આપણે કોઈ પણ કાચી વસ્તુ છે આપણે ક્યાંક જાણી સાંભળ્યું તમે સીધું રિલીઝ કરી નાખશો તો એનાથી કોઈ મોટો ગુનો કોઈ નથી. તમારે સત્ય અને પારખી એની સચ્ચાઈની ખરાઈ કરી અને જ તમારે દેવું પડે. આજે પ્રિન્ટ મીડિયા એવી જવાબદારીની વાત છે, હું પ્રિન્ટ મીડિયાનો માણસ છું એટલે કહું છું કે છાપવું એવી વસ્તુ છે કે એકવાર મશીન ચાલુ થઈ ગયું અને તીર વછૂટી ગયું પછી તમારે કાંઈ નથી થવાનું. એટલે આજે કચ્છ મિત્રને નીમાબેન આચાર્ય સ્પીકર આપણા, એ હંમેશા દરેક વખતે એમ કે કચ્છ મિત્રને હું ગીતા કહું છું. શું કામ કે આજે વાચકો એમ કે જે કચ્છ મિત્રમાં આવે એ સાચું, અને અમે એ જવાબદારી નિભાવી છે. અને દરેક નવા પત્રકારોએ આ જાતની જવાબદારીથી કામ કરશે તો નો ડાઉટ ખૂબ જ રોમાંચક આ લાઈન છે. એમાં બધું જ મળશે તમને, રોમાંચ મળશે તમને, નામ. અને હવે તો સોશિયલ મીડિયા આવી ગયું છે, ટીવી ચેનલ્સ છે, અખબારો છે, અને તમારા સારી જોબ પણ આમાં મળે છે. તો તમે કારકિર્દી કોઈ પણ આમાં ઉત્સાહથી ઘડી શકે છે. અને એક વાત એ કરું કે અમે કચ્છ મિત્રએ કચ્છ યુનિવર્સિટીમાં, કારણ કે કચ્છ છેવાડાનો જિલ્લો છે, અમને પણ એમ થાય કે સારા પત્રકાર મેળવવા માટે ઘણીવાર તકલીફ પડતી, તો અમે 2 વર્ષથી કચ્છ યુનિવર્સિટીમાં અમે 50 લાખનું કોર્પસ ફંડ આપી અને પત્રકારત્વનો અમે કોર્સ ચલાવીએ છીએ. અને એમાંથી ઘણા બધા પત્રકારો, નવા પત્રકારો અમને કચ્છ મિત્રમાં પણ મળ્યા છે. થેન્ક યુ સો મચ દીપકભાઈ, આટલી બધી વાતો આપણે શેર કરી. અને ખાસ કરીને અત્યારે સમય છે મારા એમનો પ્રાઇમ ટાઈમનો ને અમે એમને ડિસ્ટર્બ કરે એના માટે સોરી. પણ એક વાત તો છે કે કચ્છની જે ખમીર છે, કચ્છની જે જીજીવિષા છે,
કચ્છનો જે સફર છે સંઘર્ષથી સફળતા સુધીનો દર વખત લડતા ઝઝૂમતા પણ ગમે તે કરીને કચ્છ જે છે અડીકમ છે ને એ અડીકમ કચ્છમાં એક ભાગ કચ્છ મિત્રનો બી છે, કેમ કે એ મિત્રતા સતત નિભાવી રહ્યું છે છેલ્લા 80 વર્ષથી અને એ આગળ બી બીજા 100 વર્ષ 1000 વર્ષ નિભાવે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.